નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝ સાથે હું છું નિશા રાઘવાણી। આજે અમે આવી ગયા છીએ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા મરડેશ્વર મંદિરના અનેરા જેવા દર્શન કરવા। મરડેશ્વર મંદિર એ પૌરાણિક સમયનું પ્રખ્યાત મંદિર છે। મરડેશ્વર મહાદેવ મંદિર એ પાંડવોના સમયનું મંદિર છે। મરડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે ભક્તોની વહેલી સવારમાં લાઈનો લાગી હોય છે। મરડેશ્વર મહાદેવ મંદિર એ મરડના પથ્થરમાંથી સ્વયંભૂ શિવલિંગ છે। મરડેશ્વર મહાદેવનું શિવલિંગનું સ્વરૂપ રુદ્રાક્ષ જેવું છે। શિવલિંગના મુકુટ પર એક ખાડો આવેલો છે, જેમાંથી પાણીની સતત એક ધારા વહેતી રહે છે। મરડેશ્વર મહાદેવ મંદિરની એક વિશેષતા એ પણ છે કે આ શિવલિંગમાં એટલે કહેવાય છે કે ઘણા શિવલિંગમાં એવું હોય છે કે શિવલિંગની પાછળ માતાજી બિરાજમાન હોય છે, એટલે કે માતાજી પાર્વતી બિરાજમાન હોય છે, પરંતુ આ શિવલિંગમાં એવું છે કે માતાજી પાર્વતી છે એ બહાર બિરાજમાન છે। અને હું અમદાવાદથી આવું છું। આજે હું આપ સૌને મરડેશ્વર મહાદેવ વિશે થોડું કંઈક કહેવા માંગુ છું। મરડેશ્વર મહાદેવ વિશે આમ તો મહાદેવ એટલે દેવોના દેવ, એમના વિશે આપણે કંઈ કહી જ ના શકીએ કેમ કે એ તો ભગવાન છે, બરાબર। પણ તો બી આ મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિર દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે અને આ સ્વયંભૂ મહાદેવ છે। અહીંયા શ્રાવણ મહિનામાં દર સોમવારે મેળા જેવું વાતાવરણ હોય છે। મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી। કેમ? કારણ કે આ મંદિરનું સત બહુ જ છે। મહાદેવ અહીંયા સ્વયંભૂ હાજરા હજુર છે અને મહાદેવ અહીંયા શ્રાવણ મહિનામાં જ્યારે અહીંયા સોમવાર હોય ત્યારે અહીંયા મેળો ભરાય છે। ગામ ગામેથી સ્ટેટમાંથી અહીંયા ફક્ત ગુજરાતમાંથી જ નહીં પણ ગુજરાતની બહારના અનેક રાજ્યોમાંથી અહીંયા માણસો શ્રદ્ધા સાથે આવે છે કેમ કે દાદા સૌની માનતા પૂરી કરે છે, સૌને એમનું ઈચ્છિત ફળ આપે છે। આપ સૌ બી એકવાર આ મંદિરની અવશ્ય મુલાકાત લો અને તમે જાતે જ અહીંયા આવશો એટલે આ મંદિરની એક ઉર્જા, એક ઓરા જ અલગ છે। તમને અહીંયાથી ઉઠવાનું પણ મન ના થાય એવું મંદિર છે આ। અહીંયા સવાર સાંજ નિયમિત આરતી થાય છે અને ભાવિક ભક્તો નિયમિત આવે છે અહીંયા। હું આજે અમદાવાદથી આવી છું અને બસ સ્ટેન્ડથી છેક ચાલતા હું અહીંયા આવું છું મરડેશ્વર મહાદેવ, કેમ કે આપણને અહીંયા એવો ભાવ જ એવો આ મંદિર વિશે તમને અંદરથી જ ભાવ, તમે એકવાર આ મંદિરની મુલાકાત લેશો એટલે વારંવાર તમને અહીંયા આવવાનું મન થશે અને આયા પછી અહીંયાથી ઉઠવાનું પણ મન નહીં થાય। વધુમાં એક મારે કહેવું છે કે અહીંયા જે મહાદેવનું શિવલિંગ છે એની બાજુમાં એક અહીંયા બખોલ જેવું છે સાઈડમાં જ, અને ત્યાં 12 મહિના ઓટોમેટિક પાણી ભરેલું રહે છે। ઉપરથી પાણી પડતું નથી કે કોઈ પાણી નાખતું નથી, પણ આ મંદિરનું એની જાતે જ આ સ્વયંભૂ મહાદેવ છે અને એ પાણી ભરેલું રહે છે। આપ પણ એકવાર અવશ્ય અહીં આવો અને મંદિરની મુલાકાત લો। ઓમ નમઃ શિવાય। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝ સાથે હું છું યશસ્વી અને આજે આપણે પહોંચી ગયા છીએ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે। પાર્શ્વસ્વર ચિંતામણીનો એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યાં અહીંયા જે આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તેના વિશે આપણે અહીંના મહારાજથી જાણીશું। મહારાજ, જણાવશો કે આ પાર્થિવસ્વર ચિંતામણીનો પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે અને તેનું શું મહત્વ રહેલું છે? પાર્થિવસ્વર ચિંતામણી એક કામ્ય પ્રયોગ છે। આપણી કોઈ પણ મહેચ્છા હોય, મોટી મનોકામના હોય તો આ પ્રયોગથી એ પૂર્ણ થાય છે।
હવે આમાં કરવાનું છે જે 1.25 લાખનું મહિનો થાય એટલે 1.25 લાખ અનુષ્ઠાન પૂરું થાય. એનો વિધિસર માટી ખોદતાય મંત્રોચ્ચાર, બનાવતાય મંત્રોચ્ચાર ચાલુ રહે. આ યંત્ર ગોઠવતા અને વારે વારનું અલગ અલગ યંત્ર હોય. સોમવારનું નાગપાસો હોય, મંગળવારનું ત્રિકોણ હોય, બુધવારે કાચબો હોય, ગુરુવારે ચતુષ્કોણ હોય, શુક્રવારે પંચકોણ હોય, શનિવારે ધનુષબાણ હોય અને રવિવારે આ સૂર્યનારાયણ હોય. જે વાર હોય એ પ્રમાણે એનું યંત્ર પૂરાય અને 4,500 દરરોજના લિંગ બને અને મોટું લિંગ દરરોજ બને. સાંજના 7 વાગે એને પૂજન વિધિ થાય. ઉત્તર પૂજન થયા પછી એનું વિસર્જન થાય. વિસર્જન થાય પછી અમે એને નદીમાં પધરાવી દઈએ છીએ. તો આજે પાર્થિવેશ્વર ચિંતામણીના જે 4,500 રોજના જે લિંગ બને છે, લિંગને દર વાર પ્રમાણે સોમવારથી લઈને રવિવાર સુધી દર વાર પ્રમાણે તેને અલગ અલગ આકારમાં અલગ અલગ પ્રકારે તેને ગોઠવવામાં આવે છે. બાપુ, તમારા ચરણમાં મારા વંદન. બાપુ, તમારો પરિચય અને મરડેશ્વર મહાદેવ મંદિરનો વિગતવાર ઇતિહાસ જણાવશો. સપ્ત ઋષિઓમાંથી 3 ઋષિઓ અહીંયાથી નક્કી કરીને હિંમતનગર પાસે આવેલી હાથમતી નદીના કિનારે તપશ્ચર્યા કરવા ગયા. 4 મહાત્માઓ કર્ણાવતી નગર, જ્યાં આજે દુધેશ્વરનો આરો છે અને સપ્તઋષિનો આરો છે, તે જગ્યાએ ભજન કર્યું. ભજન કરતાં કરતાં કૃષ્ણ પરમાત્માએ સ્વપ્ન સૃષ્ટિમાં આવીને મરડેશ્વર મહાદેવ પાછા આવવાનો આદેશ કર્યો. અહીંયા 1.25 મહિનો શ્રાવણ મહિનાનું તપ કર્યું. પરમ કૃપાલુ પરમાત્મા કૃષ્ણ ભગવાને 60 સાબર મંત્રોનું દાન કર્યું. ઘણા સાબર મંત્રો અત્યારે અપ્રાપ્ય છે, પરંતુ ભારતના પૌરાણિક મંત્રોમાં આ સાબર મંત્રોનું અધિક મહત્ત્વ છે. તેનું ઉદ્ભવ સ્થાન મરડેશ્વર દાદા છે. જીવનમાં એક જ વાર મંત્ર જોવામાં આવે, સાંભળવામાં આવે, દર્શનમાં આવે તો કહે છે 71 પેઢીઓનું કલ્યાણ થાય છે. આવતી 3 પેઢી સુધી દાળ રોટી આટામાં ઘાટો નથી રહેતો. તેવી વિદ્યા પ્રદાન કરવાવાળું આ સ્થાન. બીજું, ભીમ અને હેડંબાનું પ્રથમ મિલન સ્થાન. ત્રીજું, પરમાત્માના ચમત્કારથી વિશ્વમાં અને ભારતમાં આપણે ઘણી પ્રકારના પથ્થરોનો, ખડકોનો અનુભવ કરેલો છે, સાંભળેલું છે, વાંચેલું છે, પરંતુ દાદા જે પાષાણ સ્વરૂપે બ્રહ્મશિલા બનીને બેઠા છે તે સતત વધે છે. એનો પોતાનો પણ હું સાક્ષી છું. વધારે પડતા 48 વર્ષથી હું જોઉં છું કે મહાદેવજીના કેટલાય ભાગો કોઈ જગ્યાએ સરસ વધી રહ્યા છે. અને તેથી એવું પ્રમાણિત થયું છે, જે મુરુડેશ્વર મહાદેવ નામનો ગ્રંથ, નર્મદા ખંડ નામનો ગ્રંથ, તેમાં પણ રેવા પુરાણ નામનો અધ્યાય, આવા 2-4 માઇથોલોજીકલ હિસ્ટ્રીમાં પણ શ્રી મરડેશ્વર મહાદેવનો ઉલ્લેખ થાય છે. ભારતભરમાં આવા 5 મહાદેવ એક જ નામના છે. તેલુગુમાં, કન્નડમાં અને દક્ષિણ ભારતમાં મુરુડેશ્વર મહાદેવ તરીકે જણાય છે. અહીંયા ગુજરાતી ઉચ્ચારણો સાથે મરડેશ્વર મહાદેવ તરીકે કહીએ છીએ. મહત્વમાં કૃષ્ણ ભગવાને સાબર મંત્રોનું દાન કર્યું. ભીમ અને હેડંબાનું પ્રથમ મિલન સ્થાન. પૌરાણિક વાતો, પરંતુ વર્તમાનમાં 100% વધે છે. સ્વયંભૂ ગંગાજી વર્તમાનમાં વહી રહ્યા છે. અહીંયા આગળના મહાત્માઓએ, સંચાલકોએ 5-10 બોર કરાવ્યા, 200-500 ફૂટ પાણી નથી આવતું, 100 ફૂટ દૂર. પરંતુ મહાદેવજીના મસ્તકમાંથી ઝરણું પણ વહે છે. ઘણીવાર સ્પ્રે વાગતી હોય એવું પણ પાણી ઉછાળા મારે છે, અને ઘણીવાર શાંત, નિર્મળ, ધીર, ગંભીર ચાલતી ગંગાજી વહે છે.
તો વિચિત્રતાઓથી ભરેલા મહાદેવનો આ પરચો લઈ શકો છો, જોઈ શકો છો. હું જ્યારે 48-52 વર્ષ પહેલાં આવ્યો ત્યારે એક નાના કપડાં ધોવાના ધોકા જેટલો ભાગ હતો એ અત્યારે આખો એક થાંભલો હોય એવો થઈ ગયો છે. 2.5 ફૂટ પહોળો ને 4 ફૂટ લાંબો થઈ ગયો છે. આઈ હેવ વેરિયસ કાઇન્ડ ઓફ ફોટોગ્રાફ્સ ઓલ્સો. તે સમયની જૂની પ્રતિમાઓના ફોટા, અત્યારના ફોટા તો વર્તમાનમાં દેખાય છે. પછી આ મરડિયા પથ્થર છે. કદાચ પાણીના પ્રવાહથી કદાચ 1-2 દાણા આઘા પાછા વર્ષોથી નર્મદા ખંડ રેવા પુરાણમાં બતાવ્યું છે કે 10,000 વર્ષ જૂનું છે. અને 5-7 હજાર વર્ષ પહેલાં પાંડવો અહીં આવ્યા હતા. કૃષ્ણ ભગવાનને 5,500 વર્ષ થયા ગીતાના જ્ઞાન પ્રમાણે. પણ એક દાણો હલ્યો નથી એમાંથી. મને આશ્ચર્ય લાગે છે ને. આપણું રંગ, રૂપ, વાણી, વ્યવહાર, વર્તન બધું બદલાઈ જાય છે. માટીમાં મળીને ભસ્મ થઈને ઉડી પણ જઈએ છીએ. પણ આમાંથી એક દાણો, જ્યાં જળનો સતત પ્રવાહ વહે છે ત્યાં કહેવાય છે કે જળ મોટા મોટા પથ્થરોને પણ ઘસી નાખે છે, કાપી નાખે છે. આવી વિચિત્રતા મને આપ જેવી એક દીકરીએ જ બતાવી. તો દાપા આમાં પાણી જાય છે પણ કાપો કેમ નથી પડતો? મેં દાદાનું કામ કાપવાનું નથી, જોડવાનું છે. મને ખ્યાલ નથી પણ આપને અનુભવ કરાવીશ. પાછળનો જે ભાગ છે, આ બાજુનો પોર્શન છે ને ઉપર જે ગંગાજી વહે છે ત્યાં એક જાડું માથા જેવું આવવા માંડ્યું છે. એ નવા પોર્શન છે 5-50-100 વર્ષના. અને ભારતમાં આવા 2-4 મૂર્તિ પ્રતિમાઓના સ્થાન છે જે વધતા હોય. પરંતુ શિવ મંદિરોની અંદર પૂરા ભારતમાં 5 મંદિર છે જે વિશાળ છે. 22-24 ફૂટના શિવલિંગો સ્વયંભૂ કેરળના અને છત્તીસગઢના જંગલોમાં આજે પૂજાય છે. આ મહાદેવજી પણ 12 ફૂટ ઊંચા, અત્યારે વર્તમાનમાં 22 ફૂટ પહોળા છે. હું એનું મેજરમેન્ટ ન કરી શકું પણ સમયાંતરે આવી જિજ્ઞાસાવશ મેં આવું બધું કરેલું કે કેટલા ઊંચા છે, કેટલા મોટા છે. કંઈક મારે સોનું, ચાંદી, રૂપિયા, પૈસા કોઈક ચડાવનારા આવે, જ્વેલરી બનાવી હોય, કંઈક બોર્ડર બનાવી હોય, નાગદાદા બનાવવા હોય તો એના મેજરમેન્ટ લેવા માટે મેં આવું કરેલું. લગભગ 7-1 વર્ષ પહેલાં 12 ફૂટ ઊંચા અને 22 ફૂટ પહોળા છે. અને મારા આવતા પહેલાંની એવી વાયકા છે કે નીચે 17 પગથિયા હતા. 2 બાજુ સીડીઓ હતી અને શિવજી ત્યાંથી આવી રહેલા છે. પરંતુ તે સમયના દિવ્ય મહાત્માઓએ અંદર નાગદેવતા રહેતા હતા, અંધારું રહેતું હતું, જનતા જિજ્ઞાસાથી અંદર ઉતરતી હતી. કોઈ અકસ્માતના ભયથી એમણે અંદર પૂરણ કરાવીને ઉપર આ પ્લેટફોર્મ જેવી રચના કરી. એક વિદ્વાન મહાત્માએ કહ્યું પણ ખરું કે ઘણા મહાત્માઓને એવું હોય કે પૂર્ણ દર્શન કોઈના પણ ન કરાવાય, કોઈ પણ વસ્તુના ન કરાવાય. સુખી છે, એનું ઘર, મકાન, જમીન જોઈ શકો છો, ગાડી વાડી, પણ એની પાસબુક ના જોઈ શકો, એની તિજોરીમાં કેટલું છે ન જોઈ શકો. એવી રીતે પરમાત્માને કલિકાલ મધ્યે ગુપ્તાવસ્થામાં પણ રાખ્યા છે. તો મારા જાણકારી મુજબ નીચે 17 ફૂટ છે. અને આ મરડેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે, તો એના વિશે થોડુંક વિગતવાર માહિતી પ્રદાન કરો. આ તો અખંડ મંડલાકારમ વ્યાપ્તંગેન ચરાચરમ તત્પદમ દર્શન્યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ તો અખંડ મંડલાકાર છે, એનો કોઈ પાર નથી પાઈ શકતો. આ કેટલો નીચે છે, કેટલો ઉપર જવાનો છે, શું થવાનો છે એ हमें पूरे ठाक मालूम नहीं, पर हाँ हमारे परंपरा में, हमारे संत सेवा में કે હજારો વર્ષથી આ મહાદેવ પૂજામાં આવે છે. અમે એની પૂજા અર્ચના કરીએ છીએ. બધા ભક્તો લોકો તો અત્યારે જ દર્શન કરવા આવ્યા છે, પહેલે કોઈ અહીંયા આવતો જ નહીં હતો. એવો આજથી 50 વર્ષ પહેલે આમ ધારો ને કે આ રોડ નહીં હતો ત્યારે यहाँ કોઈ भी व्यक्ति आतो નથી. हमारी जागीर में આ મહાદેવ બસેલા છે. આ પાલીપુરના ગામ हमारी जागीर में છે. और इन्हें अर्चना पूजा जो सेवा लेना देना हमारे महंतश्रीઓ करता आया છે. અહીંના ભોગ, અર્ચના, આરતી, પૂજા બધી सब अखाड़ा મહેશ આપણે મનોહરનાથજી મહારાજનો અખાડો લુણાવાડા એ એની જાગીરમાં હતો અને એ એમની સેવા પૂજામાં અત્યારે સુધી હાજર રહે. મહાદેવ 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 મહાદેવ.
આવી જ રીતે અમે બીજા શિવાલયોના દર્શન કરાવતા રહીશું. તો જોતા રહો PTN ન્યૂઝ. નમસ્કાર. હર હર મહાદેવ.